તો અમારે એક કાવ્યનું બચ્ચું હતું બરાબર, એ તો ખબર નહીં તો જતું રહ્યું, પણ બીજું આવ્યું છે પાછું. આનું નામ શું પાડ્યું દસીલ? ગણેશ ગનુ. ગનુ નામ પાડી જો આનું. આનું નામ ગનુ. ગનુ એ ગનુ જો અત્યારે ખુલ્લું રમવા મેલ્યું હોય, ખુલ્લું હોય જો ફરી જાય રાતે એને એક કેરેટ છે, કેરેટમાં મૂકી દઈએ. હા ભાઈ, એ રેસ્ક્યુ કર્યું હતું, બચાવ્યું હતું. કાગડો ઊંચું કે કંઈ પછાડતો હતો ને એ જસ્ટને બચાવીને લાવ્યો. ગનુ બોલો જો મિત્રો, આ રહ્યું એ કાબરનું બચ્ચું અમારા જસ્ટને રેસ્ક્યુ કરીને લાવ્યો હોય, બચાવી. એના જોડે કશું નહીં કરતું. જો આ દર્શી રડે ને તરત દર્શીનો ચોચો મારવા આવે. આમાં જસનાને કોઈ નહીં કરતું. ફરી જાજો દક્કુભાઈ અડવા જોઈએ ને તરત જ ચચકી ચોચો મારવા આવે. એ પડશે નીચે પડશે. પાડી હું જવા જાય ઉપર ઉડીને. એના મનમાં ચાણા મને આઝાદી મળે હોયથી હજુ ઉડ્યા જેવું નહીં થયું ને કાગરો. કાગરો છે આટલું અધરથી પસાર જતો બાપરામાં, અને ચોચો એવી મારતો હતો ને તો હું જોઈ ગયો તે પકડી લેજો. તો ભાઈ કાગરો તો ઉડી ગયો, પણ હું આના લેતો આવ્યો ઘેર. કીધું મોટું કરશું પછી ઉડી જાય. બચાવી લીધું. જો ખાવાનું તૈયાર થઈ ગયું છે. ખીચડી બનાવી છે, ડેટો બટાકાનું શાક બની છે, રોટલી છે, છાશ છે બરાબર. અને આ જો પેલા ગનુ માટે હાલ તો આ ગોઠિયા જ ખાય છે. બે જણા રમાડે છે.